માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો, ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ. ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ. તો આજે જ સંપર્ક કરો. મારી પાછળ ખુલ્લું ખેતર છે અને આ જ ખેતરની વચ્ચે ખાટલામાં હું અને કૃષિ નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી બેઠા છે. પરેશભાઈ, આમ તો તમે હવામાનની ઘણી બધી આગાહી કરતા હોવ છો. ખેડૂતો કદાચ એ આગાહી ખૂબ સાંભળતા હોય છે અને એને જ લઈને પોતાની જે આખી પાકની વ્યવસ્થા હોય છે અથવા તો જે પણ કંઈ કામ હોય છે કરતા હોય છે. આજે તમારી પાસેથી ડ્રોન વિશે માહિતી મેળવી છે. જે રીતે મેં આગળ વાત કરી, આખું ટેકનોલોજીથી બનેલું આ ડ્રોન છે એ ખેડૂતોને ખૂબ જ ફાયદો અપાવી રહ્યું છે. સૌથી પહેલાં તો ખેડૂતોને કેવી રીતે આનાથી ફાયદો મળશે? બેન, આ જે ડ્રોન છે આખું એક અલગ પ્રકારની ટેકનોલોજી, કે અત્યારની જે લેટેસ્ટ ટેકનોલોજી છે, લેટેસ્ટ ટેકનોલોજી આની અંદર ઉપયોગ કરવામાં આવી છે. ને ખાસ ખેડૂતો માટે શું ફાયદો કરે, પહેલી વાત તો એ છે કે આ ડ્રોન છે એ ખેતીની અંદર જો આનો ઉપયોગ કરવાનો હોય તો જે આપણે અત્યારે જે ખેતરમાં બેઠા છે આ મગફળીનું વાવેતર છે. આ મગફળી હજુ તો નાની છે, પણ આ મગફળી મોટી થશે, ગ્રોથ થશે તો આ બંને જે લાઈન છે એ ભેગી થઈ જશે, વચ્ચે ચાલી નહીં શકાય. આટલો મોટો ગ્રોથ થઈ જશે અને પછી જો આપણે દવાનો છંટકાવ કરવો હોય તો કોઈ મજૂર તો આમાં ચાલી નથી શકવાનો, તો કેવી રીતે છંટકાવ કરશું? ઘણી વખત એવું બને મગફળી હોય અથવા તો અન્ય પાક છે બહુ વધારે ગ્રોથ થઈ જાય છે, તુવેર છે, એરંડા છે, કપાસ છે, બીજા અન્ય પાકો છે, એનો વધારે ગ્રોથ થઈ જાય, આપણે એમાં જઈ શકતા નથી. ત્યારે આપણે ખેતરને શેઢા બેઠા બેઠા પણ આ ડ્રોનથી દવાનો છંટકાવ કરી શકાય છે. ઘણી વખત એવું પણ બને કે હવે તો ચોમાસાની અંદર વરસાદ પડતો હોય, ચોમાસું પાક તરીકે આપણે અલગ અલગ પાક વાવતા હોય, જ્યારે પણ આમાં વરસાદ પડશે પછી તો આમાં ગારો થઈ જશે, પછી તો આપણે આ તો સૂકી માટી છે, આપણે ચાલી શકીએ, પછી તો ભીની માટી હોય, ગારો હોય, ખેતરમાં કોઈ હાલી નથી શકવાનું. તો ત્યારે પણ દવાનો છંટકાવ કરવો હોય તો પછી ડ્રોનથી આપણે કરી શકીએ. એટલે આપણે અંદર ખેતરમાં એન્ટ્રી નથી કરવી પડતી અને આપણે ખેતરના શેઢે બેઠા બેઠા ડ્રોનથી આખી આપણા ખેતરની અંદર દવાનો છંટકાવ કરી શકીએ. એટલે એક તો એ રીતે આ ફાયદારૂપ છે. મજૂર પણ મળતા નથી ઘણી વખત, અને કદાચ મજૂર મળે તો ઘણી જગ્યાએ એવું પણ બને કે મજૂર પાસે દવાનો છંટકાવ કરવાનો અનુભવ નથી, તો પણ બરાબર છંટકાવ ન થાય તો પરિણામ ન મળે. એટલે એ રીતે આપણે બધામાં આ ફાયદો કરે છે. સાથે સાથે આ ડ્રોન છે એ માત્ર આપણા જ ખેતરમાં નહીં પણ આપણે આને વ્યવસાયના રૂપમાં પણ અપનાવી શકીએ છીએ. વ્યવસાયના રૂપમાં એટલા માટે કે આ ડ્રોન છે એ આમ જોવા જઈએ તો કોઈ પણ એક વ્યક્તિ છે ડ્રોન વસાવી લેશે પોતાના ખેતરમાં, તો આ સામાન્ય રીતે ટૂંકા ટાઈમમાં દવાનો છંટકાવ કરે છે. પછી એમની પાસે સમય વધે છે, તો જેવી રીતે ટ્રેક્ટર છે એ ખેડૂત બીજાના ખેતરમાં ભાડેથી ચલાવવા માટે જાય છે, એવી જ રીતે ડ્રોન છે એ પણ ભાડેથી ચલાવી શકાય. અને આ ડ્રોન વ્યવસાય છે ટ્રેક્ટર જેવો જ એક ભાડાનો વ્યવસાય છે, એટલે સાઈડમાં સારી એવી ઇન્કમ કરે છે. મેં ઘણા બધા લોકોને જોયા છે કે જે અત્યારે ડ્રોનનો વ્યવસાય કરે છે, વર્ષે લગભગ 7 થી 8 લાખ રૂપિયા એ કમાય છે. ખેતી કરતાં કરતાં પણ એ ભાડાની આવક 7 થી 8 લાખ રૂપિયા કરે છે. બિલકુલ. એટલે પરેશભાઈ, તમે કીધું કે આ ડ્રોનનો ઉપયોગ છે એનાથી રોજગારી પણ મળી શકે છે. ખેડૂતો માટે આ ડ્રોનનો ફાયદો શું? તમે કીધું કે દવાનો છંટકાવ થઈ શકે છે, એની સાથે જે અત્યારે ઘણી બધી જગ્યાએ લેબર્સ નથી મળતા હોતા ને જે મળે છે એને કદાચ ધ્યાન ના હોય કે કેવી રીતે કામ કરવું, શું કરવું. એના સિવાય આ ડ્રોનનો ઉપયોગ શું જે ખેડૂતોને ફાયદો અપાવી શકે? કારણ કે ફાયદામાં હું આપને એ જણાવું કે પહેલાં તો આ ડ્રોનની જે ખાસિયત છે એ બતાવી છે. આમ જોવા જઈએ તો મેં આપને જણાવ્યું એમ કે લેબરના ક્રાઇસિસ હોય, આમ જમીનમાં ગારો છે, જઈ શકાતું નથી, ગ્રોથ થઈ ગયો છે તો જઈ શકાતું નથી, એવા ટાઈમમાં પણ આ દવાનો છંટકાવ કરે. સાથે આ ડ્રોન છે ને એની અંદર 2 ટેકનોલોજી એવી છે જે આપણા માટે ખૂબ અગત્યની છે. એક છે GNSS ટેકનોલોજી, જે GPS કરતાં પણ અપગ્રેડ થયેલી ટેકનોલોજી છે. હવે GNSS શું છે કે આ ખેતર છે બેન, તો ઘણી વખત ખબર હોય કે આમાં કોઈ ઇલેક્ટ્રિક પોલ પણ જમીનમાંથી વચ્ચેથી નીકળતો હોય, કોઈ વૃક્ષ પણ વચ્ચે આવતું હોય, તો આ સમયમાં GNSS ટેકનોલોજી છે ને એ ડ્રોનને મૂવ કરાવે છે. દાખલા તરીકે આપણે આ જે GPS હોય ને એમાં તો ફક્ત શું થાય કે GPS છે એ તમારું લેન્ડ છે એનું માપ કરી લે છે, સ્કેન કરી લે, પછી એટલા વિસ્તારમાં એ ફરતું રહેતું હોય છે. પણ આની અંદર GNSS ટેકનોલોજી, માનીએ કે અહીંથી ડ્રોન છે ચાલતું થાય છે, વચ્ચે કોઈ પોલ આવશે તો રિમોટ કંટ્રોલથી આપણે મૂવ કરાવવાની જરૂર નથી. GNSS ટેકનોલોજી એમને ખબર છે કે આ પોલ છે હું ટકરાઈ જાય એમની સાથે, એટલે પોતાની રીતે એ મૂવ થાય છે, ટકરાતું નથી, એટલે ક્રેશ ના થયા. હા, જે જૂની ટેકનોલોજીના પહેલાં ડ્રોન આવતા એ ક્રેશ થતા હતા ટકરાઈને, આ ક્રેશ નથી થતા કેમ કે આમાં GNSS ટેકનોલોજી છે. બીજી ટેકનોલોજી છે આની અંદર અલ્ટ્રા લો વોલ્યુમ ટેકનોલોજી. હવે અલ્ટ્રા લો વોલ્યુમ ટેકનોલોજી છે ને એ ખેડૂતોને સમજવી ખૂબ જરૂરી છે. કેમ કે અલ્ટ્રા લો વોલ્યુમ ટેકનોલોજી એટલે આમ તો સામાન્ય ખેડૂત સમજે એ ભાષામાં વાત કરું તો આપણે વરસાદ આવતો હોય તો છત્રી લઈને બહાર જવું પડે, નકર ભીંજાઈ જઈએ છીએ. તો વરસાદમાં પણ આકાશમાંથી પાણી જ આવે છે,
તો જ્યારે ઝાકળ આવે છે હમ તો એ પણ આકાશમાંથી પાણી જ આવે, છતાં પણ આપણે ઝાકળ હોય ત્યારે છત્રી લઈને નથી જવું પડતું, કેમ કે ઝાકળનું જે પાણી છે એ એકદમ સૂક્ષ્મ સ્વરૂપમાં છે, એટલે એ તો ઝડપથી જમીન ઉપર આવતું પણ નથી, એટલે એ હવામાં જ ઉડીએ રાખે છે એ પાણી. એવી જ રીતે આ અલ્ટ્રા લો વોલ્યુમ ટેકનોલોજી છે. સામાન્ય રીતે જોવા જઈએ તો કોઈ પણ પાક હોય 1 એકરની અંદર 7 થી લઈને 10 પંપ, જે 15 લીટરવાળો જે આપણો સાદો પંપ આવે છે બેટરીવાળો, એ 7 થી લઈને 10 પંપનો છંટકાવ કરતા હોય છે, ત્યારે 1 એકરને છંટકાવ કરી શકાય. આની અંદર જે ટેન્ક છે એ માત્ર 10 લીટરની ટેન્ક છે. 10 લીટર પાણીમાં 1 એકર જમીનની અંદર દવાનો છંટકાવ થાય છે, છતાં પણ જે રિઝલ્ટ છે એ સાદા પંપ કરતાની અંદર સારું મળે છે દવાનું. એનું કારણ છે કે આની અંદર અલ્ટ્રા લો વોલ્યુમ ટેકનોલોજી છે. પાણીનું એક જે બેન ટીપું હોય છે ને એના 20 ટુકડા કરે છે. પાણીને એટલું બારીક સૂક્ષ્મ બનાવે છે, એક ટીપામાંથી 20 ટુકડા કરે છે, એટલે એ જે આની અંદર ધુમાડા સ્વરૂપે આપણા પાક ઉપર એનો છંટકાવ થાય છે. એના કારણે જે આપણે અંદર દવા નાખેલી હોય એનું પરિણામ પણ સારું મળે છે. કેમ કે કોઈ પણ જે દવા હશે એ ફૂગ માટે દવા હોય, કોઈ જીવાત માટે દવા હોય, કોઈ નિંદામણની દવા હોય, દવાનો જે ડોઝ છે ને એકરના માપ પ્રમાણે સેટ કરવાનો. પણ આપણે 1 એકરની અંદર એટલા ml દવા નાખવાની છે, એટલે 10 લીટર ટાંકીમાં એટલા ml દવા ફક્ત નાખી દેવાની છે. બાકી જે અલ્ટ્રા લો વોલ્યુમ ટેકનોલોજી છે એટલે એકદમ સૂક્ષ્મ રીતે એનો છંટકાવ થશે, એટલે 1 એકરની અંદર 10 લીટર પાણીનો છંટકાવ થશે તો પણ એનું પરિણામ ખૂબ સારું મળશે. ખાસ કરીને મોંઘી દવાઓ છે અત્યારે, અને ખેડૂતોને જે કાંઈ આમાં રોગ જીવાત હોય તો એનું પરિણામ મળવું પણ ખૂબ જરૂરી છે. જે પહેલાં સાદા પંપ આવતા હતા એ ભલે આપણે પાણી વધારે એની અંદરથી આમાં ઉતારતા હતા જમીનમાં, પણ આ ઓછા પાણીની અંદર એમના કરતાં પણ સારું પરિણામ દવાનું લઈ આપે છે. એટલે દવાના જે આપણે પૈસા ખર્ચીએ છીએ એ પૂરેપૂરા પૈસા વસૂલ થાય છે આની અંદર. એટલે એક એ ફાયદો છે. GNSS ટેકનોલોજી છે એટલે ઇલેક્ટ્રિક પોલ કે વૃક્ષ સાથે ટકરાતું નથી અને સાથે સમય બચાવે છે. આ ડ્રોન છે ને બેન, એ 7 મિનિટમાં 1 એકર જમીનની અંદર દવાનો છંટકાવ કરે છે. અને જો કોઈ માણસ આખો દિવસ જો વ્યવસ્થિત સમય આપે તો 1 દિવસની અંદર 2000 એકર સુધી આ દવાનો છંટકાવ કરી દે છે. એટલે ઓછા સમયમાં કામ. અત્યારે ઝડપી જમાનો છે અને સમયનો બધાને પ્રોબ્લેમ છે. હવે આપણે શું થાય કે ઘણી વખત ચોમાસામાં એવું હોય કે 1 દિવસ માટે વરસાદ રોકાયો, અમે જ આગાહી કરતા હોય કે ભાઈ 2 દિવસનો ગેપ છે, 2 દિવસ પછી પાછો વરસાદ પડશે. તો વરસાદ પડતો હોય ત્યારે દવા છંટકાવ ન કરી શકાય, કેમ કે દવા પાંદ ઉપર હોય અને ઉપર વરસાદ પડે તો દવા ધોવાઈ જાય, એનું કામ રિઝલ્ટ ના મળે. એટલે 1 જ દિવસની અંદર તમારે વધારે ખેતરમાં દવાનો છંટકાવ કરવો હોય તો ડ્રોન છે ને એ ઝડપથી કરી શકાય. જ્યારે મજૂર તમે કહેશો મેન્યુઅલી કરશે તો એમાં વાર લાગે છે. એટલે ઝડપથી કામ કરે છે, દવાનું પરિણામ પૂરું આપે છે, ક્યાંય ટકરાતું નથી, ક્રેશ નથી થતું. આ બધી જ રીતે આ ડ્રોન છે ને એ ખેડૂતને ફાયદા કરાવે છે. હવે પરેશભાઈ, આ ડ્રોન ખેડૂતને લેવું હોય તો આનો ભાવ શું છે, કેવી રીતે લેવાનું છે? બેન, આ ડ્રોન છે ને, આમ તો ડ્રોન વિશે આપણે નંબર, હેલ્પલાઇન નંબર છે એમાં પણ કોલ કરીને સંપૂર્ણ માહિતી મેળવી શકે છે. આ ડ્રોનની અંદર 2-3 પ્રકારની ફેસિલિટી છે. એક તો છે ને આઈ ખેડૂત પોર્ટલ જે નામની વેબસાઇટ છે ખેડૂતો માટે, કે જ્યાં સબસિડી ઘણી વખત ઉપલબ્ધ હોય છે. આ વર્ષે પણ લગભગ 2000 જેટલી કંઈક એપ્લિકેશન આવી હતી. 500 કે 600 ડ્રોનની અંદર સરકારે સબસિડી આપી છે. હા, અને 50% સબસિડી એની કિંમત કરતાં. એટલે જ્યારે પણ ગવર્મેન્ટ સબસિડીનો લાભ આપે ત્યારે લાભ લઈ શકાય છે. હવે એ નથી, જ્યારે ઉપલબ્ધ નથી અથવા તો એમાં આપણો નંબર નથી આવ્યો સબસિડીમાં, કેમ કે 500 ખેડૂતને સબસિડી આપવાનું એ 2000 એપ્લિકેશન આવે તો લકી ડ્રો થાય છે એનો. તો લકી ડ્રોમાં આપણું નામ ન નીકળે તો પછી આપણે ન મળે. તો પણ આપણે જણાવી દો, આ એક મોડેલ નથી બેન, આવા અનેક મોડેલ આવે. 5.5 લાખ રૂપિયાથી લઈ અને 8.5 લાખ રૂપિયા સુધીના ડ્રોન આવે છે. અલગ અલગ બધું એમાં થોડું ઘણું ફેરફાર છે. ફેરફાર એટલે ટેન્ક બધામાં 10 લીટરની છે, ઝડપની ક્ષમતા બધાને સરખી, બેટરીથી લઈ અને અમુક થોડા ઘણા ફેરફારો આવે છે. એ ફેરફારો છે એટલે જેમ ઊંચું વર્ઝન હોય તો થોડુંક બેટરી લાઈફ ને બધું સારું રહે છે એમાં, અને એનું જે કાંઈ બીજી ટેકનોલોજી છે એનો લાભ મળે છે. એટલે 5.5 લાખથી લઈ અને 8.5 લાખ રૂપિયા સુધીના ડ્રોન છે. મહત્ત્વનું એ પણ છે કે કોઈ ખેડૂતને પાસે બજેટ નથી તો પણ ચિંતા કરવાની જરૂર નથી. જેવી રીતે ટ્રેક્ટરમાં લોન થાય છે, આની અંદર પણ 90% સુધીની લોન થાય છે. 90%ની ટોટલ કિંમત જે હોય એમની 90% તમને લોન મળી જાય, માત્ર 10% પૈસા ભરવાના. એટલે એવું પણ કહી શકાય 50,000 રૂપિયા તમે ભરી અને ડ્રોન તમારી ઘરે લઈ આવી શકો છો.
પછીના EMI હોય છે. એટલે આ ડ્રોન છે એ બધી જ રીતે ફાયદામાં છે. બજેટ નહીં હોય તો પણ આમાં લોન ઉપર લઈ શકે છે. ખેતરી કામમાં પણ ઝડપથી ખેતી કરે, મજૂરની જરૂર નથી પડતી, ખેતરને શેઢે બેઠા રિમોટ કંટ્રોલથી બધું ઓપરેટ થાય છે, પરિણામ સારું મળે છે ને એક વ્યવસાયના રૂપમાં પણ અપનાવી શકે છે. મેં અનેક ખેડૂત એવા જોયા છે કે જેમણે આ ડ્રોન વસાવ્યું છે અને આ ડ્રોન થકી અત્યારે 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ એ કમાઈ રહ્યા છે. એટલે પરેશભાઈ ગોસ્વામીને એવું કહેવું છે કે આ ડ્રોન આમ તો ખૂબ ફાયદાકારક છે, ખેડૂતો માટે પણ સારું કહી શકાય. આખું ટેકનોલોજીથી બનેલું છે ને તમે કીધું કે એની અંદર લગભગ 2 ટેકનોલોજી છે, GNSS અને એની સાથે જે અલ્ટ્રા લો વોલ્યુમ એ ટેકનોલોજી. ટેકનોલોજીથી આખું બનેલું છે. અત્યારે ખેતી છે એ ખૂબ જ ટેકનોલોજી ઉપર પણ હવે ધીરે ધીરે નિર્ભર થઈ ગઈ છે, કારણ કે આની પહેલાં પણ ઘણા બધા એવા ખેતીના આના માટે એવા પ્રોડક્ટ્સ જોયા છે ખેડૂતો માટે કે જેના થકી ખેતી છે એ વધુ સરળ બનતી હોય છે. ખેતીને સરળ બનાવવા માટે આ ડ્રોન કેટલું કામ આવશે? બેન, પહેલી વાત તો એ છે કે આપણે 21મી સદીમાં જીવીએ છીએ એટલે ટેકનોલોજીનો યુગ છે અને અત્યારે કહી શકાય કે વૈજ્ઞાનિકો ચંદ્ર ઉપર પહોંચી ગયા, મંગળ ઉપર પહોંચી ગયા અને આજે બીજા દેશો જે ડેવલપ થઈ ગયેલા દેશો છે એ પણ ભરપૂર ટેકનોલોજીનો ઉપયોગ કરે. જો કે ભારત પણ હવે ટેકનોલોજીમાં પાછળ નથી. હવે સામાન્ય રીતે જોવા જઈએ, મને યાદ છે ત્યાં સુધી અમે તો ખેતી સાથે જોડાયેલા જન્મથી, તો અમે નાના હતા ત્યારે અમારા ખેતરની અંદર બળદથી ખેતી થતી હતી. હા, તો હવે આજે ટ્રેક્ટરથી થાય છે કે હવે આજે બળદ કોઈ પાસે છે જ નહીં. અને બળદગાડા, પહેલાં તો ગામડાઓમાં બળદગાડા ને બધું જોવા મળતું, હવે ગાડાઓ ને એવું કંઈ નથી, હવે તો ટ્રેક્ટર નીકળે છે. આ મિની ટ્રેક્ટરો આવી ગયા છે. એટલે એ ટેકનોલોજી આવી. એવી જ રીતે પહેલાં જ્યારે દવાનો છંટકાવ કરતા હતા ત્યારે પિત્તળની બોડીવાળો પંપ આવતો કે જે વજનમાં પણ હોય, આપણે ઉઠાવી ન શકીએ એટલો વજન હોય અને એમાં પેલું હોય હેન્ડ પંપની જેમ ડંકી મારવાની, એટલે આમ આખો દિવસ સતત આમ છે ને પમ્પિંગ કરતું રહેવું પડે અને એનાથી પછી દવાનો છંટકાવ થતો. પછી બેટરીવાળા પંપ આવ્યો તો ઓર સરળ થઈ ગયું કે ભાઈ બેટરીવાળા, હવે તમારે પમ્પિંગ નથી કરવાનું, નોઝલ લઈને સીધું બેટરીથી તમારે મોટરથી દવા છંટકાવ કરી દેશે. તો એનાથી પણ ખેડૂતને ઇઝી થયું. હવે તો આ ડ્રોન આવી ગયું છે એટલે તો તમારે ખેતરમાં ચાલવાનું પણ નથી, માત્ર તમે એક જગ્યાએ બેઠા અને આનું ક્ષમતા કેટલી, ગમે એટલી જમીન મોટી હોય, 1.5 કિલોમીટર એટલે 1.5 કિલોમીટર સુધી તમારું જે રિમોટ જ્યાં જગ્યાએ છે એનું કંટ્રોલ, ત્યાંથી તમે 1.5 કિલોમીટર સુધી તમે આ ડ્રોનને દૂર મોકલી શકો. ઊંચાઈ ઉપર પણ જાય છે. ઘણી વખત બાગાયતી પાક હોય, નાળિયેરી છે, દાડમ છે, ચીકુ, જામફળ, આંબાના બગીચાઓ, એના ઉપર પણ દરેક જગ્યાએ સ્પ્રે કરવો પોસિબલ નથી. ત્યારે આ ડ્રોન છે એ ઉપરથી વ્યવસ્થિત છંટકાવ કરી આપે છે. એટલે બાગાયતી પાકમાં પણ આ ખૂબ ઉપયોગી થાય છે. ઘણી વખત એવું છે કે મેન્યુઅલી મજૂરથી અથવા તો ખેડૂત જાતે જો દવા છંટકાવ કરવા જાય તો બધી જ જગ્યાએ દવાનો છંટકાવ કરવો પોસિબલ નથી. પણ આ ડ્રોન છે એ બધી જ જગ્યાએ એની રીતે હવામાં ઉડે છે ને બધી જ જગ્યાએ જઈ અને દવાનો છંટકાવ કરી દેશે. આની જે ક્ષમતા જે મેં એમ કીધું એમ 1.5 કિલોમીટર સુધી આમ દૂર સુધી મોકલી શકીએ, પણ ઉપર પણ આપણે ઘણું બધું આને ઊંચું લઈ જઈ શકીએ, નીચે પણ લાવી શકીએ. બધી જ રીતે આ ફ્લાઇંગ કરવા માટે કમ્ફર્ટેબલ છે. એટલે ખેડૂતને એમાં બધી રીતે ફાયદો છે. એટલે કૃષિ નિષ્ણાંત અને હવામાન નિષ્ણાંત એમના દ્વારા આગાહી કરી દેવામાં આવી છે હવે, કારણ કે વરસાદની આગાહી તો અવારનવાર આપણે એમની પાસેથી સાંભળતા હોઈએ છીએ, પણ એમનું કહેવું એવું છે કે આ ડ્રોન ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક છે. હવે આપણે એમની સાથે પણ વાત કરવી છે કે જેને આ ડ્રોન ખરીદ્યું છે, જેમને આના થકી ખૂબ જ ફાયદો થયો છે, એ ખેડૂતની સાથે પણ વાત કરીએ. આ ખુલ્લા ખેતરની વચ્ચે ટેકનોલોજીથી ભરપૂર આ એક ડ્રોન છે. એગ્રીઓન કંપનીનું આ ડ્રોન છે, ફૂલ ટેકનોલોજીથી બનેલું છે. અને તમારા મનમાં એક સવાલ હશે કે આમ તો ઘણા બધા મોટા ડ્રોન હોય છે, હવે કોઈ પણ ખેતરમાં આને લઈ જવું હોય તો કેવી રીતે લઈ જવાનું? પણ આ એકદમ સરળ છે, કારણ કે એકદમ મસ્ત નાનું બનાવવામાં આવ્યું છે. મોટરસાઇકલની પાછળ, 2 વ્હીલરની પાછળ પણ તમે આને લઈ જઈ શકો છો. હવે તમને એક સવાલ એ પણ થશે કે અમે લોકો આ ડ્રોનને ખરીદીએ તો અમને શું ફાયદો થશે? આ ડ્રોન જેને ખરીદ્યું છે એ જ ખેડૂત અત્યારે હાલ મારી સાથે જોડાયેલા છે. તેમના હાથમાં આ ડ્રોનને ઓપરેટ કરવાની સિસ્ટમ પણ છે, એટલે એ પણ તમને બતાવીશું કે આ ડ્રોન આખું કેવી રીતે ઓપરેટ થાય છે. સૌથી પહેલાં તો તમારું નામ શું છે? એલિસ લાડાણી. ક્યાંથી આવો છો? જુનાગઢથી. ક્યારે ખરીદ્યું હતું આ ડ્રોન અને કોની પાસેથી લીધું હતું? જાન્યુઆરીમાં ખરીદ્યું હતું, એગ્રીવનવાળા પાસેથી. ઓકે. એવું પણ સાંભળવા મળ્યું છે કે આ ડ્રોનથી તમને રોજગારી પણ મળે છે. તમને શું ફાયદો થયો છે આનાથી? જી, અમારા ખેતરમાં તો હમણાં રોજગારી થઈ ગઈ. અમારા ખેતરમાં તો સ્પ્રેઇંગ કરીએ છીએ, પણ બહાર અમે જઈએ છીએ રોજગાર પણ મળે છે.
અને વાર્ષિક સારી એવી આવક પણ મળે છે. કેટલી આવક મળે છે? 7 થી 8 લાખ આરામથી વાર્ષિક આવક મળે છે. હવે તમને આ કંપનીએ કેટલો સપોર્ટ કર્યો છે જ્યારે આ ડ્રોન લેવાનું હોય છે? કારણ કે આ ડ્રોનની કિંમત કેટલી છે સૌથી પહેલાં 7 તો? લાખ રૂપિયા. 7 થી 8 લાખની આસપાસ આ ડ્રોન આવે છે. તો હવે કોઈ પણ ખેડૂત માટે એક સાથે 7 થી 8 લાખ રૂપિયા ખર્ચવા એ થોડીક અઘરી વાત છે. તો આના માટે તમે શું કર્યું હતું? આખી પ્રોસેસ શું છે આની? સૌપ્રથમ એગ્રીવન વાળા પાસે અમે ગયા તો એને લોનની સુવિધા સારી એવી કરી છે કે 90% સુધીની આપણે લોન કરી આપે છે. હા. અને એમાં ઇન્ટરેસ્ટ પણ 6%નો જ છે, એટલે જાદુ ઇન્ટરેસ્ટ નહીં દેવો પડે. અચ્છા અને ઇન્સ્યોરન્સ વગેરે એ સબ ભાઈ કંપની દ્વારા જ કરવામાં આવે છે. અચ્છા. એટલે કોઈ પણ જગ્યાએ ક્રેશ બ્રેશ થાય તો આપણે કોઈ દિક્કત ન આવે. ટૂંકમાં ક્રેશ થાય તો ખર્ચો એનો વધી જાય તો પણ ઇન્સ્યોરન્સ બધું કવર થઈ જાય છે, એટલે તો, મેન્ટેનન્સ ઓછું આવે છે. હા બિલકુલ. એટલે તમે જાન્યુઆરીથી ખરીદ્યું તો અત્યારના સુધીમાં તમને શું ફાયદો થયો? અમને સ્પ્રેઇંગમાં માણસો નહોતા મળતા અમારે પોતાના ખેતરમાં, તો અમે પોતાના ખેતરમાં તો યુઝ કર્યો, પણ બહાર પણ અમે રોજગાર પણ કે બીજાને પણ મદદ કરી અને એમાં આવક પણ મેળવી. તો કદાચ આ ડ્રોનની અંદર કોઈ પાર્ટ હોય, એ પાર્ટ બગડી જાય તો શું કરવાનું? તો એગ્રીવન વાળા આપણે ડોર ટુ ડોર સર્વિસ પૂરી પાડે છે અને આપણે કોઈ પણ પાર્ટ બગડે તો તરત આપણે ત્યાં સર્વિસ કરી આપે છે, ડિલિવરીને એ પોતે જ આવે છે. હવે આને ચલાવવાનું કેવી રીતે છે? કારણ કે તમારા હાથમાં આખી આ સિસ્ટમ છે, એટલે આને ફોનથી તમે ચલાવો છો? કેવી રીતે જે ચલાવો છો? આરસી છે અને રિમોટ છે, આમાં આખો મેપ પેલા આવી જાય. આપણે ખેતરની ફરતી બાજુ આપણે બાઉન્ડ્રી બનાવવાની, એ બાઉન્ડ્રી બની જાય પછી આપણે ઓટોમેટિકમાં ફ્લાય કરવાનું. એટલે આગળ કાંઈ આવી જાય, હા ટૂંકમાં કોઈ તાર કે વગેરે, તો ઓટોમેટિક બ્રેક લાગી જાય ડ્રોનમાં, હા અને ત્યાંથી ઉપર આરટી લઈને પાછું જ્યાંથી ફ્લાય થયું હોય ત્યાં પાછું આવી જાય. એટલે ક્રેશ બ્રેશ ન થાય, ચાન્સીસ નથી ઓછા. અચ્છા. તો આ કઈ એપ્લિકેશન છે જેની અંદર તમે આખું આ કરો છો? જે આ એગ્રીવન વાળાની એપ્લિકેશન છે, કંપનીની છે. અચ્છા. એની અંદર સૌથી પહેલાં શું કરવાનું? સૌથી પહેલાં મેપિંગ કરવાનું, ખેતરની ફરતી બાજુ મેપિંગ કરવાનું. ત્યાં ઊભા થઈ જાય છે. મેપિંગ કરીને પછી આપણે રો ટુ રો ડિસ્ટન્સ રાખવું હોય, હાઇટ જેટલી રાખવી હોય એ પહેલાં આપણે કરી નાખવાનું. એમાં મૂકે કે આની શેરડી હોય તો હાઇટ વધારે રાખવાની, માંડવી હોય તો ઓછી રાખવાની. બિલકુલ. એ બધી હાઇટ કમ્પ્લીટ કરીને પછી ઓટોમાં ફ્લાય કરી નાખવાનું. અને આ રિમોટ છે એ બધું જ કંપની તરફથી આપવામાં આવે છે? અને આની રેન્જ 1.5 કિલોમીટર સુધી કંઈ વાંધો- ગમે એવું મોટું ખેતર હોય તો વાંધો નહીં આવે કોઈ. અને તમને આનાથી શું ઇઝી લાગ્યું આટલા વખતમાં કે ચલો આ મારું કામ પહેલાં બહુ ટાઈમ લાગતો હતો ને હવે એકદમ સરળ થઈ ગયું છે? સરળ થઈ ગયું. અને એક ખેતરને એક ખૂણેથી આખા ખેતરમાં એક સરખી દવા છાંટી શકીએ. કોઈ પણ આમાં વચ્ચે લેબર જાય તો આમાં થોડુંક વચ્ચે રહી જાય, એ ભૂલાઈ જાય. પણ આમાં મેપમાં બતાવી દે, કોઈ પણ જગ્યાએ નાનું પણ રહી ગયું હોય તો આમાં બતાવી દે આટલું એરિયામાં બાકી છે દવા, ત્યાં તમે છાંટી આવો એમ. તો કેટલો સમય લાગે આખા ખેતરની જો કદાચ દવા છાંટવાની હોય તો? 1 એકરમાં દવા છાંટવા માટે 5 થી 6 મિનિટ. 5 થી 6 મિનિટ લાગે છે 1 એકર એક એકર માટે. માટે. અને કદાચ વધારે વિસ્તાર હોય 5 થી 7 એકર જેટલી જમીન હોય તો કેટલો સમય લાગે? 1 કલાક 1.5 કલાકમાં થઈ જશે. થઈ જશે. આની બેટરી કેટલી ચાલી શકે? કદાચ કોઈ ખેડૂત શરૂઆતથી જ સવારથી કામ શરૂ કરે તો કેટલી બેટરી ચાલે છે? 3 થી 3.5 એકરની બેટરી ચાલે છે. તો તમે અમને આ ડેમો આપી શકો કેવી રીતે આ કામ કરે છે એનું? ઓકે. બિલકુલ. જી, આમાં સૌપ્રથમ આ ખેતર છે આપણું. આ ખેતરની પહેલા આપણે બાઉન્ડ્રી બનાવી છે, આપણે આટલા વિસ્તારમાં સ્પ્રે કરવો છે. અને આ એનું હેડ છે કે એનું ડ્રોન આ બાજુ બતાવે આપણે છે. છે. બિલકુલ. હા. પાછી આપણે એને આમ કરશું, ચાલુ કરશું ડ્રોનને. ઓકે. ડ્રોન ચાલુ થઈ ગયું છે. અચ્છા. અને આપણે જે પણ વિસ્તારમાં સ્પ્રે કરવો હોય એ કરી શકીએ. બિલકુલ. તો તમે આને કેટલા દૂરથી તમે આને ઓપરેટ કરી શકો? આના માટે તમારે કેટલું દૂર રહેવું પડે? આના માટે 4 થી 5 મીટર ઇનફ છે. અચ્છા. 4 થી 5 મીટર દૂર રહો તો આખું ઓપરેટ થઈ જાય છે. બિલકુલ. અને આની રેન્જ કેટલી છે? કેટલા કિલોમીટર સુધી અહીંથી તમે ઓપરેટ કરી શકો? 1.5 કિલોમીટર સુધી. 1.5 કિલોમીટર સુધી થઈ શકે છે. બિલકુલ. એટલે જે રીતે આખું આ ડ્રોન કામ કરે છે તો તમારા સમયમાં કેટલો બચત થાય છે? કારણ કે આમ તો કોઈ પણ વસ્તુનું કામ કરવું હોય તો કોઈ ખેડૂત ખેતીની અંદર જાય ને આખું કામ કરે તો બહુ સમય જતો હોય છે. આમાં એક ખેતરમાં આપણે 10 વીઘામાં છાંટીએ તો આખો દિવસ વીજે ખેડૂતને. પણ આમાં અડધી કલાકથી પોણી કલાકમાં 10 વીઘા આરામથી સ્પ્રે કરી આપે. અચ્છા. એટલે જે કામ આખો દિવસમાં થતું હતું એ કામ હવે અડધો કલાકમાં થઈ જાય છે. બિલકુલ. અને આની જે દવા નાખવાની આખી આ જે રીત છે એનાથી તમને લોકોને શું ફાયદો થાય છે? આમાં પણ કોઈ પણ મેઇન ફાયદો એ છે કે કોઈ પણ વિસ્તાર એને બાકી નથી રહી જતો દવા છાંટ્યા વગરનો. અચ્છા. અને એક સરખું સ્પ્રેઇંગ થાય છે. અને પ્રોપેલરના પવન હિસાબે બધે પાંદડાઓ સુધી દવા પહોંચી જાય નીચે સુધી. રેતું બાકી નહીં રહેતું પછી. તો તમે તમારા ખેતરમાં આનો ઉપયોગ કર્યો
તો તમને કઈ પાકમાં ફરક લાગ્યો ખરી? જી, ઓલા લેબર આપણે લેબરથી કરાવતા હોઈએ તો એ વચ્ચે રહી જાય, ભૂલી જાય, એ અચ્છા. કંઈ નથી થતું. હા. આમાં એક સરખું સ્પ્રેઇંગ આપણે કરી શકીએ મેન. અને તમે જ્યારે બીજાના ખેતરમાં જાઓ છો તો કોઈક વખત એમાં કોઈ તકલીફ હોય અથવા તો પછી કંઈક પાકમાં હોય તો એ પણ કામ આનાથી સરસ થઈ જાય જી છે? જી, સરસ છે. ટૂંકમાં એક સરખું સ્પ્રેઇંગ થાય એટલે રિઝલ્ટ સારું મળે છે. અચ્છા, ઓકે. એટલે જે રીતે આ કૃષક 2i નામનું આખું આ જે ડ્રોન છે એ ડ્રોનના કારણે ખેડૂતોને ખૂબ જ ફાયદો થઈ રહ્યો છે અને આખો આપણે ડેમો જોયો કે કેવી રીતે આ ઉડે છે, કેવી રીતે દવાનો છંટકાવ થાય છે, જે ખેડૂતો માટે સૌથી અઘરી બાબત હોય છે કારણ કે ઘણી બધી વખત પાક છે તે ઊંચો થઈ જતો હોય છે ત્યારે વચ્ચે જે પણ લેબર હોય છે એને કેવી રીતે જવું, ક્યાં કોઈક જગ્યાએ દવા ન પણ નખાઈ શકે, પણ આ જે કૃષક 2i કરીને ડ્રોન છે એગ્રીઓન કંપનીનું, એના દ્વારા ખેડૂતોને ચોક્કસથી દવાની અંદર ફાયદો થઈ શકે છે, દવાના છંટકાવની અંદર ફાયદો થઈ શકે છે અને જે રીતે આખી આ સિસ્ટમ કામ કરે છે લગભગ 1.5 કિલોમીટર સુધીની રેન્જ છે આ ભાઈ અહીંથી ઓપરેટ કરી રહ્યા છે. ભાઈને વિનંતી કરીશ કે અહીંયા આવે. આ ભાઈ આખું ઓપરેટ કરી રહ્યા છે. અહીંથી આ ડ્રોન છે 1.5 કિલોમીટર સુધી લાંબા સુધી જઈ શકે છે અને આખા ખેતરની અંદર છંટકાવ કરી શકે છે. એટલે જેમણે જે આમનો ઉપયોગ કરે છે એમનું કહેવું એવું પણ છે કે કોઈક વખત આજે બે પાક અહીંયા ઊભા થઈ જતા હોય છે તો વચ્ચે જગ્યા ખૂબ જ ઓછી રહેતી હોય છે, કોઈ પણ વ્યક્તિને ત્યાં જવું ખૂબ મુશ્કેલ પડતું હોય છે, પણ આ ડ્રોન એવી વસ્તુ છે કે જે એક હાઇટથી ઉપર ઉડે છે અને એ બાદ આખા ખેતરની અંદર જે દવા પહોંચાડવી જોઈએ, જે પાકને ફાયદો કરાવતી હોય છે એ પહોંચી જાય છે અને આ જ એક સૌથી સારી બાબત છે અને ખેડૂતો માટે રોજગારીની તક છે. એ ભાઈએ પણ કીધું કે લગભગ વર્ષે 7 થી 8 લાખ જેટલી આવક છે એ એમને મળી રહે છે. કારણ ફક્ત એટલું જ છે કે જે રીતે મેં ડ્રોન ખરીદ્યું છે, કદાચ હું ખેડૂત છું ને મેં ડ્રોન ખરીદ્યું છે તો હું બીજાના ખેતરમાં જઈને અમુક પૈસા ભાડે આપીને આ ડ્રોનનો ઉપયોગ કરીને એ ખેડૂતોને પણ ફાયદો કરાવી શકું છું ને આ ગુજરાતના જ છે, જૂનાગઢના જ છે જેમણે આ ડ્રોન ખરીદ્યું છે અને એનો ફાયદો એમને મળી પણ રહ્યો છે અને રોજગારી પણ મળી રહી છે. ખરીદવાની પ્રોસેસ એકદમ ઇઝી છે. જે રીતે EMIની સુવિધા છે, લગભગ તમારે 10% જેટલું પેમેન્ટ છે તે પહેલાં કરવાનું છે ને એ બાદ તમને EMI મળી રહે છે. કૃષિ નિષ્ણાંત પરેશભાઈ છે એમનું પણ એવું કહેવું છે કે ઘણી બધી સબસિડી છે એ પણ આની અંદર તમને મળી રહે છે. એટલે ખરીદવાની પ્રોસેસ પણ એકદમ ઇઝી છે અને આ ખેતરની અંદર જ અમે ઊભા છીએ અને લાઈવ ડેમો તમારી પાછળ આ ચાલી રહ્યો છે જેના થકી દેખાય છે કે કેટલું સરળ છે, ખેડૂતો માટે કેટલી આ સરળ વાત છે. કૃષક 2i કરીને આખી આ ડ્રોન છે એગ્રીઓનનું અને જેના જ લીધે ખેડૂતો, ગુજરાતના ખેડૂતો છે એ લોકોને અત્યારે ફાયદો મળી રહ્યો છે. ટેકનોલોજી જે રીતે આગળ વધી રહી છે, ખેતી છે એ પણ હવે ક્યાંક ટેકનોલોજીમાં આગળ વધી રહી છે કારણ કે પહેલાં શરૂઆત બળદગાડાથી થઈ હતી અને અત્યારે હાલ ટ્રેક્ટર થકી પણ ક્યાંક ખેતી થઈ રહી છે અને હવે એમાં જ એક વધારે ઉમેરો થયો છે અને ગુજરાતમાં એક આ નવું સ્ટાર્ટઅપ છે કે જે ખેડૂતો માટે ફાયદાકારક છે.